નમસ્કાર એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલમાં. ઘણા લોકો એવું કહેશે કે સાહેબ અમે તો કાલનો આ બધા વિડીયો જોઈ લીધા છે, તમને આજે આવું મૂકવાની કેમ ઈચ્છા થઈ? તમને કદાચ એવું લાગતું હશે કે સાહેબે વ્યૂઝ માટે મૂક્યું છે. તો એવું નથી મિત્રો. આ મૂકવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે મને ઘણી બધી કોમેન્ટ્સ આવી છે અને ઘણા બધા પર્સનલ મેસેજ પણ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલમાં છે. ઘણા છોકરાઓમાં વાસ્તવિકતામાં ડર ઊભો થઈ ગયો છે. કારણ કે કોઈ પણ, આપણે કોઈનું નામ નથી લેતા, પણ દરેક વ્યક્તિએ એક આવું સ્ટેટમેન્ટ આપ્યું છે, એક્ઝામ કેન્સલ, એક્ઝામ કેન્સલ, એક્ઝામ કેન્સલ. અને દુઃખની વાત એ છે કે એજ્યુકેટેડ વ્યક્તિઓ આવું બોલે છે. તો એક્ઝામ મોકૂફ રાખી છે એવું પણ ન બોલી શકાય આમ તો, પણ એવું કહેવું જોઈએ કે એક્ઝામ પોસ્ટપોન થઈ છે. નેક્સ્ટ 8/8/2026 સુધી પોસ્ટપોન કરી છે. આ પોસ્ટપોન આવો શબ્દ કદાચ કોઈએ બોલ્યો હોત કે આનું માર્કેટિંગ કર્યું હોત તો થોડું યોગ્ય લાગે. પરીક્ષા પોસ્ટપોન થવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ થયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ નારાજ થયા છે. મને આજે કહેવાની ઈચ્છા છે કે અગાઉ આપણે પ્રિલિમ્સ માટે તમે કદાચ જે મુખ્ય પરીક્ષા માટેની, જ્યારે પ્રિલિમ્સ માટેની તૈયારી કરતા હતા તમે, ત્યારે એના માટે તમે ઘણી બધી પ્રયુક્તિઓ ભણી ગયા છો. એમાં એક પ્રયુક્તિ હતી કે પોતાની જે ભૂલ હોય એને છુપાવવા માટે આપણે પ્રયુક્તિઓનો યુઝ કરતા હોઈએ. તો આમાં કેવું છે કે લીલા ભેગા સૂકો પણ બળી જાય. અમુક વિદ્યાર્થીઓને તૈયારી નહીં થઈ હોય તો એ લોકો પણ આના ભેગા ચડી ગયા હતા. અને વાસ્તવમાં અમુક જિલ્લાઓ જેમ કે કચ્છ છે, આવા જિલ્લાથી અમદાવાદ પહોંચવું એ ખરેખર એક ડિફિકલ્ટ ટાસ્ક હતો. પણ સારું છે, ગવર્મેન્ટ વિદ્યાર્થી તરફેણમાં જ હંમેશા નિર્ણય લેતી હોય છે અને એ પ્રમાણે જ નિર્ણય લીધા છે. પણ કહેવાનો મારો ભાવાર્થ, આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે પેનિક થવાની જરૂર નથી, બરાબર? કારણ કે આમ તો તમને ખ્યાલ છે કે આપણી ચેનલમાં આવો એક પણ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ વિડીયો નહીં જોવા મળે, જેમાં ખાલી ને ખાલી આપણે સરકારના નિર્ણય ઉપર ચર્ચા કરતા હોય. એવી કોઈ માહિતીવાળો વિડીયો તમને આપણી ચેનલમાં જોવા નહીં મળે. આપણું કામ માત્ર ટુ ધી પોઈન્ટ ભણાવવાનું છે. પણ લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને આપણે આ વખત ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવીએ છીએ આવો. એટલે ડોન્ટ બી અ પેનિક. કોઈ પેન્ડેમિકની સ્થિતિ નથી, ખાલી એક ફ્લડ રિસ્ક હતું. લેટર ઓન આવતીકાલે આફ્ટરનૂનમાં તો આ બધું શાંત પણ થઈ જશે. ઇવન હવે આપણે એવું પોઝિટિવ વિચારીએ કે ઈશ્વરે આપણને એક ચાન્સ આપ્યો છે કે કદાચ ક્યાંક આપણી તૈયારીમાં કોઈ ખોટ રહી જતી હશે એને આપણે પૂરી કરવાની છે. બસ આ એવો મોકો સમજી અને આપણે આગળ વધીએ. સાથે સાથે તમને જણાવી દઉં મિત્રો કે આ જે પરિપત્ર આવ્યો છે એમાં ખાસ જે વાર્તા જે આપણે વાંચવી જોઈએ એ મુખ્યત્વે અહીંયા આપેલી છે, જે સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે ત્યાં, કે રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભિત દર્શિત જાહેરનામાની અન્ય બાબતો અથવા જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે આપણી જે SCB exam છે .org એ વેબસાઇટ જોતા રહેવાનું છે. હવે મુખ્ય વાત છે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા હવે આ તારીખે એટલે કે 8/8/2026 શનિવારના રોજ હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અને પરીક્ષા કેન્દ્ર મુજબ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં, બરાબર? હા, મેં આપણું જે મૂળ વાત છે એ જ છે હજુ પણ, કે થોડા તમે સિચ્યુએશનમાંથી બહાર આવો. તમારી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે, કાંઈ ડરવાની જરૂર નથી. પરફેક્ટ તૈયારી છે, બસ એમાં જ આપણે આગળ વધવાનું છે. અને તમારે એક આખરી તૈયારીને ઓપ આપવાની જરૂર હોય તો એના માટે આપણે આખા વીકમાં માત્ર 1 થી 2 લેક્ચર ડેઈલીના જે આપણી પેટર્ન છે પ્રમાણે મૂકીએ છીએ, અને એમાં એવા લેક્ચર્સ મૂકીશું કે જે માત્ર તમને પરફેક્ટ રિવિઝન કરાવે, નહીં કે દુનિયાભરના તમારી ઉપર પેનિક આવે. પછી આ તમારી હોલ ટિકિટ છે, બરાબર? આ કોઈ એક વ્યક્તિની હોલ ટિકિટ છે મારી પાસે, બરાબર? અને એ હોલ ટિકિટની અંદર સ્પષ્ટ અમુક સૂચનાઓ છે, એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. આમ તો તમે હોલ ટિકિટ જોઈ લીધી હશે, બટ તેમ છતાં મને એવું થયું કે હું થોડું એનું વિવરણ કરી દઉં. તો નિર્ધારિત સમય કરતાં અચૂક 1 કલાક તમારે અગાઉ પરીક્ષા સ્થળ પર પહોંચવાનું છે.
એના સિવાય જો અહીંયા પરીક્ષા ખંડમાં ઉપસ્થિત ન થવા માટે આપણે ડાઉનલોડ કરેલ હોલ ટિકિટ ઉપર પોતાનો ફોટો ચોંટાડી પરીક્ષા ખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. આમ તો જનરલી સેન્ટરો સારા હોય તો એ લોકો બહાર એવી વ્યવસ્થા કરતા હોય કે આપણે બહાર ચોંટાડી શકીએ, બરાબર. સાથે સાથે એક નજર અહીંયા જે 9મા નંબરનો 8મા નંબરનો જે મુદ્દો છે એ ખાસ અગત્યનો છે કે પેપર 1 છે એના માટે તમને 24 પેજ આપવામાં આવશે અને પેપર 2 માટે 40 પેજની મુખ્ય ઉત્તરવહી આપવામાં આવશે, બરાબર. સામાન્ય રીતે ટાટ એચએસ કે ટાટની પરીક્ષાઓમાં આંકેલી જ પુરવણી આપતા હોય છે, એટલે બહુ લોડ લેવાની જરૂર નથી, બરાબર. આંકેલી આપશે, ચિંતા ન કરતા. વધારેની પુરવણી તમને મળશે નહીં, ખાસ યાદ રાખજો. એટલે ઉમેદવારે અપાયેલ મુખ્ય ઉત્તરવહીમાં જ એમનું સમગ્ર લખાણ પૂરું કરવાનું રહેશે. જો વધારાની પુરવણી પછી તમારી પાસે એક્સ્ટ્રા પેજ હોય, રફ પેજ ને તમે એને ચોંટાડી દો તો એ પરીક્ષક એને માન્ય ગણશે નહીં. આ એક ખાસ અગત્યની સૂચના હતી. તમને જે પેપર મળ્યું છે એમાં જ તમારે પૂરું કરવાનું છે. પછી જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોવા છતાં હોલ ટિકિટ ઉપર બ્લોક સુપરવાઇઝરની સહી નહીં કરેલ હોય તો એ તમને પરીક્ષામાં ગેરહાજર જ ગણવામાં આવશે. એના સિવાયની બધી જનરલ સૂચનાઓ છે. હા, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને કોમર્સ વિષયના અમુક જે વિદ્યાર્થીઓ છે તે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે, સાયન્ટિફિક એલાઉડ નથી, સ્ટ્રિક્ટલી ધ્યાન રાખજો, બરાબર છે. પછી એક અગત્યની વાર્તા અહીંયા એ પણ આપેલી છે જે મને લાગી કે આ વિદ્યાર્થીઓને જાણ હોવી જોઈએ. તો પેપર 2માં આપણને ખ્યાલ છે 50 મિનિટ અને પેપર એક 1માં 50 મિનિટ અને 2માં તમને 60 મિનિટ વધારાનો સમય મળવાપાત્ર છે. એટલે આ જે લહિયા સાથે જે વિદ્યાર્થીઓ આવવાના છે એમની ચર્ચા છે, બીજા લોકોએ એને ધ્યાનમાં ન લેવું. પછી નિર્ધારિત સમય અનુસાર ન પહોંચી શકવાના કિસ્સામાં પરીક્ષા શરૂ થયા બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકાશે નહીં, બરાબર, ખાસ ધ્યાન લેવું. પછી અહીંયા જુઓ એક આ 16મા નંબરમાં પ્રશ્નપત્રમાં પોતાનો શીટ નંબર સિવાયનું અન્ય કોઈ પણ પ્રકારનું લખાણ બ્લોક સુપરવાઇઝરને ધ્યાને આવશે અને ગેરરીતિ જ ગણવાની છે. પરીક્ષા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી આપણે વર્ગખંડ છોડી શકવાના નથી, બરાબર છે. અહીંયા નિશાનીઓ બિશાનીઓ તો આપણે જાણતા હોઈએ છીએ કારણ કે હવે આપણે ઘણા બધા મેચ્યોર થઈ ગયા હોય છે આ એજમાં, બરાબર. પારદર્શક બોટલ નીટ જેવી વ્યવસ્થા કરી છે આ વખતે એવું મને લાગે છે, બરાબર. બહુ જ હેલિકોપ્ટર સિસ્ટમ લઈ આવ્યા છે. ઓકે, ચાલો હવે ખાસ મૂળ વાત તો એ જ હતી કે તમે આ હોલ ટિકિટ તો જોયો જ હશે, પણ મૂળ હેતુ કહેવાનો એ જ છે હજી પણ કે બિલકુલ પેનિક થવાનું નથી. જેમની તૈયારી વાસ્તવમાં નથી થઈ ને એક વીક વધારાનું મળી ગયું છે, જેમની તૈયારી થઈ ગઈ છે મિત્રો, તમારે તો ખાસ એક રિવિઝન આપવાનું છે, એક આખરી ઓપ આપી દેવાનો છે કે કદાચ ને રવિવારે પરીક્ષા હત એના બદલે હવે આવતા શનિવારે છે, તો હજુ આપણને 6-7 દિવસ વધારાના મળે છે કે જેમાં આપણે ફરી 4-5 કે 7-8 મોક ટેસ્ટ આપી શકીશું. બસ, તો એને ધ્યાનમાં રાખી બી પોઝિટિવ, સ્ટે કુલ અને સાથે સાથે કોમેન્ટ કરી દો એક વખત #AJSir અને જામી